સુરતમાં 2.54 લાખ ખેડૂતોના દિવસે વીજળી મળતા આનંદો અને રાત્રિના ઉજાગરા જંતુના ડરમાંથી મુક્તિ મળી। ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો। રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે। ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય। રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણય લઈ રહી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કિસાન સૂર્યોદય યોજના છે, જેના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાઓના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે। તારીખ 4 ફેબ્રુઆરી 2024થી ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને આ યોજનામાં આવરી લેવાયા હતા અને ખેતીવાડી ફીડરો માટે મોટા ભાગે પસાર થતા ઝાડીઓ અને જંગલ વિસ્તારોમાંથી હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષથી ખુલ્લા તારોની બદલે MVCC મીડિયમ વોલ્ટેજ કવરેજ કંડક્ટર નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી અને આ માળખાગત મજબૂતીકરણને કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાસભર અને અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે। રાત્રિ ખેતરમાં જંગલી જાનવરો કે સાપ વીછી કરડવાના જોખમથી મુક્તિ મળી છે। સૂર્યપ્રકાશના કલાકોમાં યોગ્ય સમયે સિંચાઈ થવાથી પાક ઉત્પાદન વધ્યું છે। પૂરતી વીજળી અને વધુ ઉત્પાદનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ અને આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે। ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આપતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।